બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ધામે ભક્તોની ભાવના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 10 દિવસ દશામાના વ્રતો કરી દશામાની પૂજા અર્ચના કરનાર ભક્તો વિસર્જન માટે તળાવે પહોંચ્યા, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે। એક તરફ ભારે વરસાદના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીના ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતોને સરકારને રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રજડી પડ્યા છે। દિયોદરનું સણાદર તળાવ તળિયા ઝાટક હોવાથી દશામાની મૂર્તિઓની અવદશા જોવા મળી રહી છે। મૂર્તિઓની આ દશા જોઈને અનેક ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે। આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારોમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે, પરંતુ તળાવ આ વર્ષે તળિયા ઝાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાળીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકીને નીકળી ગયા છે। તળિયા ઝાટક તળાવમાં પડેલી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અને દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી પણ ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર, એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે ઝીલાડોત પધરાવોત, એટલે પાણીની વ્યવસ્થા થોડીક હોય તો એમ કે અમે સારી રીતે ઝીલાડો। શેષણ થી આયા દશામાન ભદ્રાવા, તળાવમાં પાણી નહીં, અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આયા છે, એમને મૂર્તિ કોરામાં મૂર્તિ મેલીને સણાદર।